ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવવા હોય તેવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ બનાવ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સોનેત ગામમાં વડીલોએ કોઠા સૂઝથી ગામના જ બે સક્ષમ ઉમેદવારોના નામની ચિઠ્ઠી બનાવીને ચરોડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કર્યા બાદ અબીલ ગુલાલની છોડો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાના સોનેત ગામના આશાપુરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા હતા। ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા હતા। પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠા સૂઝથી બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા। આ બંને ઉમેદવારો અગાઉની ચૂંટણીમાં હાર્યા હતા, તેમ છતાં તેમનું માન જળવાઈ રહે તે માટે તેમને ફરી તક આપવામાં આવી હતી। હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો હતો, ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો હતો। બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી પદ્ધતિથી પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગંગારામભાઈ કરશનભાઈ ચૌધરીનું નામ પ્રથમ આવ્યું અને તેમને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, તો બીજું નામ ભેમાભાઈ રવજીભાઈ ઠાકોરનું આવ્યું હતું, તેમને ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવ્યા હતા। આ નિર્ણય બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું હતું। બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે અને નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે, તે ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। એક ચીઠી લે સાહેબ ના હાથમાં આલો। જય માં આશાપુરા, જય મારી માં, જય માં, જય આશાપુરા માં, જગત માં આપુરા ઉભા। પટેલ ગંગારામભાઈ કરશનભાઈ। બોલો ગોપી સર ભેરવની બીજી